ઓકે, તો વી શેલ સ્ટાર્ટ નાઉ. આપણે ગઈકાલે અફિક્સિસ સુધીની જે ટર્મ્સ હતી તે શીખી ગયા અને આજે આપણે થર્ડ પોઈન્ટ લઈશું. અને આપણો થર્ડ પોઈન્ટ છે અધર પ્રોસેસીસ ઓફ વર્ડ ફોર્મેશન, અને તે આજના ચેપ્ટર નો આપણો લાસ્ટ પોઈન્ટ છે, એટલે કે વર્ડ ફોર્મેશન નો લાસ્ટ પોઈન્ટ છે. બધાને સંભળાય છે ને? યસ. થોડું સ્લો એટલા માટે બોલું છું કે હજુ એક છોકરી ટ્રાય કરી રહી છે અંદર આવવાની, પણ એને ત્યાં નેટ સ્લો છે, તેથી હું વેઇટ કરું છું કે આવી જાય તો સારું. બટ એનીવે આપણે જોઈ લઈએ જરાક કે રૂટ, બેઝ અને અફિક્સ નો પોઈન્ટ આપણે શીખી ગયેલા હતા. સિમ્પલ, કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડ વર્ડ્સ આપણે ગઈકાલે શીખી ગયા, અને આજે છે વર્ડ ફોર્મેશન ના ચેપ્ટર નો થર્ડ પોઈન્ટ. આ ચેપ્ટર તમે વાંચી શકો છો, વર્ડ ફોર્મેશન ચેપ્ટર 12 નો થર્ડ પોઈન્ટ આજે આપણે શીખી લઈશું. એટલે ચેપ્ટર પૂરું થઈ જાય પછી આપણે બીજા ચેપ્ટર પર જઈશું, અધર પ્રોસેસીસ ઓફ વર્ડ ફોર્મેશન, અને તે છે આપણા આ ટોપિક ની અંદર અધર પ્રોસેસીસ ઓફ વર્ડ ફોર્મેશન. તો અધર પ્રોસેસીસ અહીં કેમ લખ્યું છે કે આપણે આગળ નંબર 1 અને નંબર 2 એ પ્રોસેસ જોઈ ગયા. ફર્સ્ટ નંબર 1 માં કઈ પ્રોસેસ આવી? રૂટ, બેઝ એન્ડ અફિક્સિસ. આ પ્રોસેસ આવી. સેકન્ડ માં આવ્યું સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ વર્ડ કેવી રીતે બને તે પ્રોસેસ આવી. અને થર્ડ હવે બાકીની રહી ગયેલી પ્રોસેસીસ એક સાથે, એટલે કે એ બધી પ્રોસેસ જ છે, પ્રક્રિયાઓ જ છે, શબ્દો બનાવવાની પ્રક્રિયાઓ. ટાઇટલ નું જો ગુજરાતી કરીએ તો વર્ડ ફોર્મેશન એટલે કે શબ્દો બનાવવાની બીજી ક્રિયાઓ, પ્રક્રિયાઓ. એટલે આપણે જે પણ આ ચેપ્ટરમાં શીખીએ છીએ શબ્દો બનાવવાની જુદી જુદી પ્રોસેસ જ છે, પ્રક્રિયાઓ જ છે. ઓકે, હવે તમે વાંચી શકો છો કે કઈ કઈ બીજી પ્રોસેસ લખી છે? બોલો જરા. વિલ યુ પ્લીઝ રીડ ઇટ? આટલી પ્રોસેસ આજે જોવાના છીએ. બધા એના પ્રોનાઉન્સિએશન યાદ રાખજો, પછી તમારે પણ એ રીતે જ બોલવાનું છે, બરાબર? ફર્સ્ટ છે ક્લિપિંગ. આમાં નંબર વાઇઝ નથી કર્યું કે ફર્સ્ટ, સેકન્ડ એવું કઈ નહીં. તમારે આ 3 ને 2, 5 જે આપી છે એના નામો યાદ રાખવાના છે. એને તમે ગમે ત્યાં લખી શકો. તમે સૌથી પહેલા એન્ટોનોમોસિયા લઈ લો તો પણ ચાલે, રીડુપ્લિકેશન પહેલા લઈ લો તો પણ ચાલે, પણ આ રીતે શબ્દો યાદ રાખવાના છે. આ જુદી જુદી પ્રોસેસીસ છે, જુદી જુદી ડિવાઇસીસ છે, જુદી જુદી ટર્મ્સ છે. આ 3 શબ્દો હું બોલું છું તે યાદ રાખો. પ્રોસેસ, ડિવાઇસ અને ટર્મ, આ ત્રણેયનો મતલબ એક જ થાય છે. ક્લિપિંગ પહેલું છે. સેકન્ડ જે છે તે એક્રોનિમી. થર્ડ જે છે બ્લેન્ડિંગ, એને બીજા શબ્દોમાં બ્લેન્ડ્સ પણ કહેવાય છે. ફોર્થ, બેક ફોર્મેશન. ફિફ્થ, રીડુપ્લિકેશન. અને લાસ્ટ, એન્ટોનોમેસિયા. કઈ રીતે મેં એનું અટરન્સ કર્યું? ફરીથી ધ્યાન આપજો કે શબ્દ કઈ રીતે વંચાય છે. તમારે પણ એવી રીતે જ બોલવું પડશે. આજે શીખી ગયા પછી વારંવાર કોઈ નહીં શીખવશે, તમારે એ રીતે જ એ શબ્દોને બોલવાના. તો ફરીથી ધ્યાન આપજો, અથવા લખતા પણ રહેજો કે કેવી રીતે શબ્દ વંચાય છે. ક્લિપિંગ, એક્રોનિમી, બ્લેન્ડિંગ ઓર બ્લેન્ડ,
બેક ફોર્મેશન, રીડુપ્લિકેશન અને એન્ટોનોમેસિયા. આપણે વારાફરતી જોઈએ કે ક્લિપિંગ કેવી રીતે ઓળખાય, એક્રોનિમી કેવી રીતે ઓળખાય, બ્લેન્ડિંગ કેવી રીતે ઓળખાય. બ્લેન્ડિંગ અને બ્લેન્ડ્સ એક જ, હા, બેમાંથી તમે એક પણ શબ્દ લખો તો સાચો જ પડે. બેક ફોર્મેશન કેવી રીતે ઓળખાય, રીડુપ્લિકેશન કેવી રીતે ઓળખાય અને એન્ટોનોમેસિયા કેવી રીતે ઓળખાય તે આપણે શીખવા જઈ રહ્યા છીએ. ચલો તો ક્લિપિંગ ઉપર આવીએ છીએ. ક્લિપિંગની ડેફિનિશન હું અહીંયાથી વાંચું છું, તમે બરાબર સાંભળી લેજો કે તમારે જ્યારે આપેલા શબ્દોને ઓળખવાના આવે કે એ શબ્દમાં કઈ પ્રોસેસ વપરાયેલી છે તો તમને ડેફિનિશન યાદ હશે તો જ આવડશે. ડેફિનિશન શીખવાડું છું. ક્લિપિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ શોર્ટનિંગ અ વર્ડ. ક્લિપિંગ એટલે શું? શબ્દને ટૂંકો કરી નાખવો. તમે ક્લિપિંગ શબ્દથી જ સમજી જશો કે ટુ ક્લિપ એટલે કટ કરી નાખવું, કટ કરીને ટૂંકું કરી નાખવું, તેને ક્લિપિંગ કહેવાય છે. I repeat, clipping is the process of shortening a word by cutting the beginning. ક્લિપિંગમાં કેવું હોય કે કોઈ એક શબ્દ હોય તેને શરૂઆતમાં કાપી નાખવામાં આવે અને બાકી જે રહી જાય તેને વાંચવામાં આવે. The end or sometimes even the middle of a word. કેટલીક વખત શું થાય કે એક જ શબ્દ હોય તેનો એન્ડ કટ કરી નાખવામાં આવે અને કેટલીક વખત શું થાય કે તેનો મિડલ કટ કરી નાખવામાં આવે. Such a form is called a clipped word. આવા શબ્દોને ક્લિપ્ડ વર્ડ કહે છે, એટલે કે ક્લિપ કરેલા શબ્દો કહે છે. ફરીથી મારી સાદી ગુજરાતી ભાષામાં તમને સમજાવી દઉં કે એક શબ્દ આપેલો હોય ને તો એ શબ્દનો કેટલીક વખત અગ્રભાગ કાપી નાખવામાં આવે અને બાકી રહી ગયેલો શબ્દ વાંચવામાં આવે તો તેને ક્લિપ કહેવાય. કેટલીક વખત મિડલ ભાગને ક્લિપ કરી દેવામાં આવે એટલે કે કટ કરી દેવામાં આવે અને બાકીનો રહી ગયેલો ભાગ વાંચવામાં આવે તો તેને પણ ક્લિપ કહેવાય. તો કેટલીક વખત શબ્દનો અંત ભાગ કાપી નાખવામાં આવે, ક્લિપ કરી નાખવામાં આવે તો તેને પણ ક્લિપિંગ કહેવાય છે. બાકી રહી ગયેલા ભાગને ક્લિપિંગ કહેવાય છે. જે કાઢી નાખ્યો હોય તેને નથી વાંચવાનો, પણ જે રહી ગયો છે ને તેને વાંચવાનો છે. જે રહી જાય છે તે જ આપણી આંખોની સમક્ષ રહે છે શબ્દો. તો એવા જ્યારે શબ્દોના એક્ઝામ્પલ હોય તેને ક્લિપિંગ કહે છે. હવે ઈજી ફોર એક્ઝામ્પલ લખેલા છે, જુઓ. એડ લખેલું છે, તમને વંચાશે. હું યલો કલરમાં હાઇલાઇટ કરું છું. આપણી પાસે અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં એડ શબ્દ છે. આપણે બધા જ એનો યુઝ કરીએ છીએ કે ટીવી ચેનલ જ્યારે જોતા હોઈએ, તમે ન્યૂઝ જોતા હોવ કે કોઈ સિરિયલ જોતા હોય કે કોઈ મૂવી જોતા હોય, બરાબર, તો વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે છે પણ આપણે એને આટલું લાંબુ બોલતા નથી. આપણે હંમેશા શોર્ટકટ્સ નો યુઝ કરીએ છીએ બોલવામાં પણ. તો એને આપણે શું બોલીએ છીએ? એડ બોલીએ છીએ કે એડ આવી એટલી વારમાં તો આપણે જઈને પાણી પણ પી આવીએ કે પોપકોર્ન ખાઈ આવીએ. તો એડ શબ્દનો હવે આપણે મોડર્ન ઇંગ્લિશમાં યુઝ કરીએ છીએ, બરાબર. તો એ એડ શબ્દ ક્યાંથી આવ્યો છે? એડવર્ટાઇઝમેન્ટ પરથી આવ્યો છે. અહીંયા બ્રેકેટમાં લખ્યું છે કે એડવર્ટાઇઝમેન્ટ પરથી એ શબ્દ આવ્યો છે, બરાબર. તો હવે ક્લિપ શું થયેલું છે તે જુઓ. એડ લઈ લીધો છે પણ બાકીનું આટલું ક્લિપ થઈ ગયું છે ને, આ જે છે એ ક્લિપ થઈ ગયું છે. હું એને કયા કલરમાં તમને બતાવું? બ્લુ કલરમાં બતાવું. જુઓ, બ્લુ કલર તમને દેખાશે, બધાને દેખાય છે ને? હા, આ જે બ્લુ કલરનો ભાગ છે ને એ ક્લિપ કરી દીધો. એને આપણે હવે ક્લિપ કરી દીધો એટલે કાઢીને ફેંકી દીધો એમ સમજો, અને માત્ર યુઝ કરીએ છીએ એડ. એટલે આજના જમાનામાં મોડર્ન ઇંગ્લિશમાં એડવર્ટાઇઝમેન્ટ કોઈ બોલતું નથી. ખાલી બધાને ખબર છે કે એડવર્ટાઇઝમેન્ટ છે, પણ હવે એને આપણે એડ તરીકે બોલીએ છીએ. તો આવા જ્યારે એક્ઝામ્પલ હોય કે શબ્દ અસલિયતમાં એટલે કે રિયલમાં કંઈક જુદા હોય છે પણ આપણે તેને આખે આખો શબ્દ નથી બોલતા ને ટૂંકમાં બોલીએ છીએ, ક્લિપ કરેલો વર્ડ બોલીએ છીએ, તો તેને ક્લિપિંગનું એક્ઝામ્પલ કહેવાય છે.
આમાં તમે જોશો કે the beginning of the word is retained but the end is clipped off. કે શબ્દનો પહેલો ભાગ રહે છે, retained એટલે રહે છે, but the end is clipped off, પણ એનો અંત ભાગ ક્લિપ કરી નાખવામાં આવેલો છે, કાઢી નાખવામાં આવેલો છે. તેવી જ રીતે તમે બીજો શબ્દ જોશો ફોન. આ બીજો શબ્દ છે ફોન. એ ફોન શેના પરથી આવેલો છે? ટેલિફોન પરથી. બરાબર. તો આમાં કયો શબ્દનો કયો ભાગ ક્લિપ કરેલો છે? શબ્દનો અગ્રભાગ ક્લિપ કરેલો છે. આપણી ડેફિનેશન પ્રમાણે આગળથી પણ ક્લિપ કરી શકાય, કે પાછળથી પણ ક્લિપ કરી શકાય, કે વચ્ચેથી પણ ક્લિપ કરી શકાય. જે ક્લિપ કરી દઈએ તે નીકળી જાય છે, અને જે રહી જાય છે તે ક્લિપિંગ નું એક્ઝામ્પલ છે. તો આમાં તમે જોશો કે શબ્દનો અગ્રભાગ ટેલી ક્લિપ કરેલો છે અને ફોન રહી ગયો. હવે આપણે ટેલિફોન આવ્યો એમ કદી બોલતા નથી, પણ ફોન આવ્યો એમ બોલીએ છીએ. બરાબર. એટલે શબ્દ તો છે જ ટેલિફોન, પણ આપણે મોડર્ન લેંગ્વેજ ની અંદર માત્ર ફોન બોલીએ છીએ. આજે તમે હેન્ડકરચીફ પણ કોઈ નથી બોલતા. બરાબર. હેન્ડકરચીફ હવે કોઈ નથી બોલતું. હેન્ડકરચીફ એટલે રૂમાલ. તો એને આપણે શું બોલીએ છીએ? હેન્કી બોલીએ છીએ, ટૂંકમાં બોલીએ છીએ. સ્પેક્ટેકલ્સ શબ્દ છે જેનો અર્થ થાય છે ચશ્મા. પણ આજે સ્પેક્ટેકલ્સ જેટલો લાંબો શબ્દ પણ કોઈ બોલવા નથી કરતું. આપણે ફક્ત બોલીએ છીએ સ્પેક્સ. તો એ બધા ક્લિપિંગ કહેવાય. આમાં તમે જોશો ધી એન્ડ ઓફ ધ વર્ડ ઇઝ રિટેન્ડ, એટલે કે છેલ્લો શબ્દ રિટેન કરવામાં આવ્યો છે, લેવામાં આવ્યો છે, બટ ધ બિગિનિંગ ઇઝ ક્લિપ્ડ ઓફ, પણ અગ્રભાગ ક્લિપ કરી નાખવામાં આવેલો છે. હવે ત્રીજો શબ્દ લઉં છું ફ્લુ. ફ્લુ શબ્દ શેના પરથી આવેલો છે? તમે જોશો કે આમાં કયા કયા ભાગ ક્લિપ કરેલા છે? અગ્રભાગ ક્લિપ કરેલો છે, અને એનો પાછળનો ભાગ પણ ક્લિપ કરી નાખેલો છે, અને માત્ર ફ્લુ લઈ લીધું છે. માત્ર ફ્લુ. હું કલર કરું છું એટલે તમને હાઇલાઇટ પરથી બતાવી શકું કે ફ્લુ નામનો રોગ જે થાય છે, ડિસીઝ નું નામ છે, જે ફ્લુ નામનો રોગ થાય છે તે હકીકતમાં ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ છે. પણ આજે ઇન્ફ્લુએન્ઝા એમ કોઈ બોલતું નથી. એને ફ્લુ થયેલો છે એમ બોલવામાં આવે છે. તો ઇન્ફ્લુએન્ઝા શબ્દમાંથી આગળ અને પાછળનો ભાગ ક્લિપ કરી દીધો, કટ કરી દીધો, અને વચ્ચેનો ભાગ રિટેન કરી લીધો, એટલે કે લઈ લીધો. અને તે જ આપણે આજે બોલીએ છીએ. મોડર્ન એરાની અંદર આપણે તેને યુઝ કરીએ છીએ. તો આમાં પણ બ્રેકેટમાં લખી દીધું છે કે the middle of the word is retained but the beginning and the end are clipped off. આગળનો ભાગ અને પાછળનો ભાગ ક્લિપ કરી લેવામાં આવ્યો છે, અને વચ્ચેનો ભાગ રહી ગયો છે, તે આપણે આજે બોલીએ છીએ. તો આવા જેટલા પણ શબ્દો છે, હું વચ્ચે બોલી ગઈ, સ્પેક્સ બોલીએ છીએ, હેન્કી બોલીએ છીએ, તો આવા ઘણા બધા શબ્દ છે, શબ્દો કે જે ક્લિપિંગ ના એક્ઝામ્પલ છે. some other examples are, હવે તમે જોઈ લો કેટલાક બીજા એક્ઝામ્પલ્સ આપ્યા છે ક્લિપિંગ ના, જેમ કે લેબ, પ્રોફ, ફ્રીજ, પ્લેન, યસ. આ બધા શબ્દો હવે આપણે બોલતા થઈ જશે. લેબ કોને કહેવાય? લેબ એટલે શું? બ્રેકેટમાં લખેલું છે, વાંચો બધા. વેરી ગુડ, લેબોરેટરી. પ્રોફ, પ્રોફેસર. હા. પછી ફ્રીજ આપણે બોલીએ છીએ, આપણા ઘરમાં હોય તે, એનું અસલી નામ શું છે? રેફ્રિજરેટર. તમે આ બધામાં એક બાબત ખાસ ધ્યાન આપજો કે શબ્દ એક જ છે, પણ એમાં વચ્ચેથી કે અંતમાંથી કે બિગિનિંગ માંથી એને કટ કરીને લઈ લેવામાં આવેલો છે. પ્રોફેસરમાં તમે જોશો કે PROF ખાલી લેવામાં આવ્યું છે, અને ESSOR કાઢી નાખવામાં આવ્યું છે. રેફ્રિજરેટરમાં તમે જોશો કે ફ્રીજ વચ્ચે છે, બરાબર, અને ડી ઉમેરાયેલો છે રેફ્રિજરેટરમાં.
અને લેબોરેટરીમાં તમે જોશો કે લેબ આગળ છે અને પાછળના અક્ષરો કટ થયેલા છે. તેવી જ રીતે પ્લેન શેના પરથી આવ્યું છે? આપણે પ્લેન હવે બોલીએ છીએ. આપણે એમ કદી નથી બોલતા કે એરોપ્લેન આવ્યું એવું નથી બોલતા. સીધું પ્લેન જ બોલી દઈએ છીએ. ગેસ શેના પરથી શબ્દ પડેલો છે? આપણે ઘરમાં જે ગેસ વાપરીએ છીએ, સિલિન્ડર વાપરીએ છીએ, એ ગેસ એ જ નહીં, બીજા ઘણા બધા આપણા હવામાનમાં ગેસ રહેલા હોય છે. એ ગેસોલિન પરથી બનેલો છે. બરાબર, એનો અસલી શબ્દ છે ગેસોલિન. તમને કોઈ પૂછે ગેસ શેના પરથી પડ્યો છે, ગેસ નો રિયલ વર્ડ ફોર્મ શું છે, તો ગેસોલિન છે. તો આવા જે એક્ઝામ્પલ છે તે ક્લિપિંગ ના એક્ઝામ્પલ છે. બરાબર, એટલે આ એક્ઝામ્પલ તમે યાદ રાખજો. આમાંથી તમને કોઈ પણ પૂછાઈ જાય. હવે એક્સરસાઇઝ છે અને મેં તમને નોટ પેન લઈને બેસવા માટે કહ્યું છે. તો આ જરા ઉતારી લો. હું શબ્દ બોલું છું જે તમારે મને આવતીકાલના લેક્ચરમાં જવાબ શોધીને લાવવાના રહેશે અને આપવાના રહેશે. એક્સરસાઇઝ પહેલા તો સમજી લો, પછી હું તમને લખાવી દઉં. લખતા હોય તો વાંધો નહીં. રાઇટ ડાઉન ધ વર્ડ્સ ફ્રોમ વિચ ધ ફોલોઈંગ હેવ બીન ડિરાઇવ્ડ. નોટ ડાઉન કરી લેજો જરા બધા જ. આવતીકાલે બધાએ તે બોલવાના રહેશે લાઈવ લેક્ચરમાં, કારણ કે ચેપ્ટર પણ આપણું પૂરું થઈ જાય છે. આવતીકાલે ફક્ત તમારે આ એક્સરસાઇઝ બોલવાની છે લાઈવ, અને આપણે લાઈવ કેમેરા રહીશું. રાઇટ ડાઉન ધ વર્ડ્સ ફ્રોમ વિચ આર ફોલોઈંગ હેવ બીન ડિરાઇવ્ડ. નીચે આપેલા શબ્દો શેમાંથી લેવામાં આવ્યા છે તે તમારે શોધી લાવવાનું છે. તો અત્યારે તમે જવાબ આપી શકો છો, ભલે કાલે રિપીટ થાય. ફોટો શેના પરથી આવ્યું છે ખબર છે? એનીવે, ચલો લખો છો તો લખી લો. ફોટો. બીજો શબ્દ છે ફેક્સ, FAX. ત્રીજો શબ્દ છે રેઇલ, RAIL. ત્રીજો શબ્દ છે ઇન્ટરકોમ. આગળનો નેક્સ્ટ મેમો, MEMO. નેક્સ્ટ ડેમો, DEMO. નેક્સ્ટ એક્ઝામ. and last mic. ચલો તમે જવાબ આપી શકશો અત્યારે? ફોટો શેના પરથી બન્યો છે શબ્દ? ફોટોગ્રાફી. બોલો. ફોટો એ ક્લિપ વર્ડ છે. ક્લિપિંગ નું એક્ઝામ્પલ છે. શેના પરથી આવેલો છે શબ્દ? અરે નથી ખબર તમને? ફોટોગ્રાફી. હા, શું નામ છે પેલો છોકરો જે બોલ્યો તે? વોટ ઇઝ યોર નેમ? મનન. મનન. હા, તો ફોટોગ્રાફી નહીં પણ ફોટોગ્રાફ. બરાબર, ફોટોગ્રાફ પરથી ફોટો આવ્યું છે. ફોટોગ્રાફી તો એક ધંધો છે. બરાબર, પણ તે પહેલા તો ફોટોગ્રાફ આવી જાય. તો ફોટોગ્રાફ ઉપરથી ફોટો પડ્યું છે. આવતીકાલે આ શબ્દ યાદ રાખજો તમે. એટલે આન્સર તમે લખી આવો. ભલે ફોટોગ્રાફી પણ લખી આવ્યા હોય તો પણ સાચું જ પડે, એને કોઈ ખોટું નથી આપતું. પણ એ પહેલા તો ફોટોગ્રાફ આવી ગયું. તો ફોટોગ્રાફ પરથી ક્લિપ થયેલો શબ્દ છે ફોટો. પછી ફેક્સ શેના પરથી આવ્યું છે ખબર છે? આમાંથી કોઈ પણ શબ્દ વિશે તમને આવડતું હોય ને તો બોલી શકો. અનુક્રમ પ્રમાણે જ બોલવું જરૂરી નથી. રેલ શેના પરથી આવ્યું છે? ઇન્ટરકોમ શેના પરથી આવ્યું છે? મેમો શેના પરથી આવ્યું છે? ડેમો શેના પરથી આવ્યું છે? મનન? હા, આમાંથી કોઈ પણ શબ્દ આવડતો હોય તો બોલી શકાય.
છોકરાઓને તો માઇક તો ખબર હોય ને, માઇક શબ્દ શેના પરથી આવ્યો છે? બોલજો બધા, કોઈ બોલતું નથી. ઓડિયો ઓફ છે કે ઓન છે બધાના? શું કરવા બેસી ગયા? કોઈ બોલતું નથી, લેક્ચર બંધ કરી દઉં? અરે રેલ શેના પરથી આવ્યું? રેલ રેલ નથી ખબર તમને? રેલવે. હા, તો પછી કોઈ દિવસ ટ્રેનમાં બેસવા ગયા કે નહીં? રેલવે પરથી રેલ આવ્યું, બરાબર? આખો શબ્દ છે રેલવે, એમાંથી ક્લિપ થયેલો વર્ડ છે રેલ. આ ફેક્સ જે છે ને, ટેલિફેક્સ પરથી આવ્યું છે. પહેલા ટેલિફોન આવ્યો, પછી ધીમે ધીમે મશીન શોધાયું કે કોઈ પેપર તમે મૂકો અંદર તો તે બીજા સિટીમાં બીજાને પણ એનું થાય. તો એ અવાજ જરાક બંધ કરો, જેનામાં આવે છે અવાજ. આજુબાજુમાંથી પસાર થતું હોય ને કોઈ તો ખબર જ પડી જાય તો ઓડિયો ઓફ કરી દેવાનો. ટેલિફેક્સ ઉપરથી ફેક્સ આવ્યું છે, રેલવે પરથી રેલ આવ્યું, ઇન્ટર કમ્યુનિકેશન પરથી ઇન્ટરકોમ આવ્યું, મેમોરેન્ડમ એટલે યાદી, ઉપરથી મેમો આવ્યું, ડેમોન્સ્ટ્રેશન એટલે કે શો, કોઈ સેલ લાગ્યો હોય અને આપણને કોઈ વસ્તુઓ બતાવતું હોય તો ડેમોન્સ્ટ્રેશન કરતું હોય છે, તેને આપણે ડેમોન્સ્ટ્રેશન કહીએ છીએ. એના પરથી ડેમો આવ્યું. એક્ઝામ શબ્દ તમને નથી ખબર કે છે તે? એક્ઝામ શેના પરથી આવ્યો છે શબ્દ? હા, તો પછી એક્ઝામિનેશન પરથી એક્ઝામ આવ્યું. એટલું ધ્યાન આપવાનું કે એક જ શબ્દ પરથી આવવું જોઈએ, બે જુદા જુદા શબ્દો પરથી નહીં બનવું જોઈએ. ક્લિપિંગ હંમેશા એક જ શબ્દ ની અંદરથી જ કાઢવામાં આવે છે. એક જ એટલે એક જ શબ્દ. માઇક નથી ખબર મનન તને? છોકરાઓને તો ખાસ ખબર હોય માઇક શબ્દ શેના પરથી આવે. માઇક તો બધા યુઝ કરે, આપણે દરરોજ યુઝ કરીએ છીએ. એ શું છે? તમે કાનમાં શું મૂકીને બેઠેલા છો? હેડફોન, બરાબર? તો માઇક માઇક્રોફોન પરથી આવે કે નહીં? હા, તો પછી તો આ જે છે ને એ ક્લિપિંગ ના એક્ઝામ્પલ્સ છે. આવતીકાલે યાદ રાખજો. તમને આવા જ બધા શબ્દો પૂછાશે, શબ્દો મૂકેલા હશે આવી રીતે અને ઉપર સૂચના લખી જ છે તેમ લખી આપી હશે, તો તમારે એનો આન્સર લખવાનો છે બાજુમાં, કે ફોટોની બાજુમાં તમારે લખવાનું ક્લિપિંગ. જો હવે આન્સર તમે કેવી રીતે લખશો તે પણ બતાવી દઉં. જુઓ, ધારો કે ANS આન્સર લખવાનું, CLIPPING ક્લિપિંગ લખવાનું, ને કૌંસમાં લખી દેવાનું ફ્રોમ ફોન. આ રીતે દરેકમાં તમારે આન્સર લખવાનો રહે છે. શબ્દ પહેલા લખવાનો, ફોટો, અને પછી આ રીતે આન્સર લખવાનો. અહીંયા પણ તમે જુદી રીતે પણ લખી શકો. પહેલા આન્સર લખવાનો ક્લિપિંગ, કૌંસમાં લખવાનો ફ્રોમ ટેલિફેક્સ. એક બાબત ખાસ ધ્યાન આપજો કે આન્સર શું લખવાનો છે, શેમાંથી બન્યો છે તે નથી તમારો આન્સર. સમજી ગયા? તમારો આન્સર છે ક્લિપિંગ. આ ફોટો એ શેનું એક્ઝામ્પલ છે? ક્લિપિંગ. અને અહીંયા તો ફક્ત એક્સરસાઇઝ કરીએ છીએ તેથી, પણ એક્ઝામમાં તમને એવી રીતે પૂછાવાનું છે કે એની પ્રોસેસ નું નામ લખો એમ પૂછાવાનું છે.
એક મિનિટ એ પણ હું તમને બતાવી દઉં કે કયા ક્વેશ્ચનમાં તમને આ પૂછાવાનું છે. નોંધ કરી લેજો. તમે નોટ લઈ શકો. મોમેન્ટ તમને બતાવી દઉં કે કયા ક્વેશ્ચનમાં એ પૂછાવાનું છે. આ જોઈ લેજો પેપર 7 એમાં ક્વેશ્ચન 4C વાંચો. Write down the words from which these have been formed or derived. છે ને? હા, ક્વેશ્ચન 4C નોટ ડાઉન કરો અને ક્વેશ્ચન 4D એમ પણ લખો. ફક્ત તમે નંબર લખો કે ક્વેશ્ચન 4C અને D માં તમને આ પૂછાવાનું છે જે આજે આપણે શીખી રહ્યા છે. 4D માં લખ્યું છે આઈડેન્ટિફાય ધ વર્ડ ફોર્મેશન ડિવાઇસીસ ઇન ધ ફોલોઇંગ વર્ડ્સ. એટલે શબ્દો આપેલા હશે તેમાં બેક ફોર્મેશન વપરાયું છે, ક્લિપિંગ વપરાયું છે કે રીડુપ્લિકેશન વપરાયું છે એ લખવાનું છે. અને ક્વેશ્ચન 4C જે છે તેમાં from which these have been formed એમ લખાયું છે. એટલે તમારે એમાં આ રીતે જ લખવું પડશે કે જો ફોન આપ્યું હોય તો ટેલિફોન માંથી આપ્યું છે અને તે ક્લિપિંગ નું એક્ઝામ્પલ છે. આવું આખું લખવું પડે. તો આમ મેં તમને બતાવ્યું ક્વેશ્ચન 4C અને D. ફરીથી આપણે આવી જઈએ. આ જે છે ક્વેશ્ચન 4C છે. આટલો ભાગ જે છે ક્વેશ્ચન 4C અને ક્વેશ્ચન 4D જે છે ને તેમાં તમારે આન્સર આવી રીતે લખવો પડશે. બંનેમાં આન્સર સેમ રીતે જ લખેલા છે પણ ક્વેશ્ચન 4C માં આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આટલું લખાવવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમાં હું કલર બદલી નાખું છું. ક્વેશ્ચન 4C માં આ ભાગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બ્લુ કલરમાં ધ્યાન આપજો. હું વારે વારે નહીં બોલીશ. પછી ક્વેશ્ચન 4D જે છે આ ભાગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આન્સર આવી રીતે ખાસ જોવામાં આવે છે. એટલે તમારે એવું કરવાનું કે આ રીતે બધા આન્સર લખી આવવાના. એટલે પ્રોફેસરે એમાંથી જે જોવું હોય તે જોઈ લે. બરાબર છે? પણ આમાં ક્વેશ્ચન 4C માં જો આ ભાગ નહીં લખાયેલો હોય ને તો તમારો આન્સર ખોટો પડે કે શેના પરથી બનેલો છે શબ્દ. જ્યારે ક્વેશ્ચન 4D માં અંડરલાઈન શબ્દ જો તમે નહીં લખેલો હોય ને તો તમારો આન્સર ખોટો પડે. ફક્ત ફેક્ટ્સ ટેલિફેક્ટ્સ પરથી બન્યું છે એવું તમે લખીને આવી જાઓ તો નહીં ચાલે. એમાં કોઈ પણ પેપર ચેકર આ શોધવાની કોશિશ કરે કે કઈ ડિવાઇસ નો ઉપયોગ થયેલો છે. તો સમજી ગયા ને બધા? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. એક્રોનિમ્સ ઉપર આવીએ છીએ. હવે આપણે ટાઇટલ લખેલું છે એક્રોનિમી. એનું ગુજરાતી થાય છે ટૂંકાક્ષરો. એ વિશે હવે સમજી લો
Acronymy is the process by which a word is formed using the initial letters of a succession of words. Acronymy એટલે કે એક એવી પ્રક્રિયા કે જેમાં શબ્દ કેવી રીતે રચાય છે તો કે એનો જે શરૂઆતના અક્ષરો છે, શબ્દના શરૂઆતના અક્ષરો એના પરથી શબ્દ બને છે. In some acronyms, each letter is pronounced separately. કેટલાક acronyms માં તો દરેક અક્ષર નું ઉચ્ચારણ કરવામાં આવે છે. For example, IAS હું લેટર્સ દરેક લેટર નું ઉચ્ચાર કરું છું. I A અને S IAS. આપણે આજે જે બોલીએ છે કે IAS ની એક્ઝામ આપે છે, IPS ની એક્ઝામ આપે છે, તો એ આપણે ટૂંકા અક્ષરો બોલીએ છીએ. એના લોંગ ફોર્મ બાજુમાં લખેલા છે ઇઝ ઇક્વલ ટુ ની કરીને કે IAS આપણે કેમ બોલીએ છીએ તો કે આટલું લાંબુ તેનું ફોર્મ છે, એટલું લાંબુ ફોર્મ બોલવું જવું નહીં પડે એટલા માટે આપણે એને IAS શબ્દ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ પરથી પડેલો છે અને ઇન્ડિયન માંથી આઈ લઈ લીધો, એડમિનિસ્ટ્રેટિવ માંથી એ લઈ લીધો અને સર્વિસ માંથી એસ લઈ લીધો, તો IAS બની ગયું. આવા જેટલા પણ શબ્દો આપણી પાસે છે કે જેના લોંગ ફોર્મ જુદા છે અને આપણે એના ટૂંકા ફોર્મ બોલીએ છીએ તો તેને એક્રોનિમી કહેવાય છે. NDA એટલે નેશનલ ડિફેન્સ એકેડમી. આપણે આપણી કોલેજનું નામ પણ કેવી રીતે બોલીએ છીએ છે ને GACCVM બોલીએ છીએ ને, આખું નથી બોલતા પણ એના આગળના અક્ષરોથી બોલીએ છીએ. ત્રીજો શબ્દ છે VIP વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. આખું લાંબુ ફોર્મ છે, આમાંથી V લઈ લીધો, આમાંથી I લઈ લીધો અને આમાંથી P લઈ લીધો. તો આવી રીતે એ એક્રોનિમી બને છે. હવે એક્રોનિમી બે પ્રકારના આવે છે, જુઓ કયા કયા તો કે પહેલામાં છે ને ફક્ત અક્ષરો લીધા હોય, હું એના પર હાઇલાઇટ કરી દઉં. અહીંયા અક્ષરો છે, આ જે બ્લુ કલર કરું છું અને બાજુમાં ફૂલ ફોર્મ લખેલું છે. ત્યારે બીજો ભાગ એવો છે કે હવે હું વાંચીશ ને તો એ શબ્દની રીતે વાંચીશ. અહીંયા જ્યારે મેં વાંચ્યું, ઉચ્ચારણ કર્યું એક્રોનિમનું, ત્યારે અક્ષરો પરથી ઉચ્ચાર કર્યા છે, અક્ષર ઉચ્ચાર કર્યા છે, એક એક અક્ષરનો ઉચ્ચાર કર્યો છે. IAS લેટરનો ઉચ્ચાર થાય છે. ત્યારે એક્રોનિમનો બીજો જે પ્રકાર છે એ વાંચું છું. Some acronyms on the other hand are pronounced and sometimes spelled as single words. આનું ગુજરાતી એમ થાય, આ તમારે ભલે તમે ગોખી ના શકો, એને ગોખવાની કોઈ જરૂર નથી, પણ સમજાવી દઉં ગુજરાતીમાં કે કેટલાક શબ્દો એવા છે કે જેને અક્ષર પ્રમાણે નહીં પણ શબ્દ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે. શબ્દ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે. શબ્દ પ્રમાણે એટલે હવે તમે જોજો કે લખેલા છે અક્ષરો કે SAARC, પણ હું એને SAARC એવી રીતે નથી ઉચ્ચાર કરતી. હું એને વાંચું ને ત્યારે આમ બોલીશ, સાર્ક. શબ્દની જેમ બોલી જઈશ. નાટો બીજો શબ્દ છે નીચે અને ત્રીજો શબ્દ છે રડાર. આવી રીતે બોલાય છે. પહેલા ભાગમાં જે હતું આ છે પહેલો ભાગ. અહીંયા હું પહેલો ભાગ એમ લખી દઉં. તે પહેલો ભાગ હતો અને આ જે છે તે બીજો ભાગ. તો એમાં આપણે શબ્દની રીતે ઉચ્ચાર કર્યો, સાર્ક, નાટો અને રડાર. જ્યારે આમાં IAS, NDA અને VIP. તો પહેલો ભાગ અક્ષરથી ઉચ્ચાર થાય છે અને બીજો ભાગ શબ્દથી ઉચ્ચાર થાય છે. તેને એક્રોનિમી કહે છે. ટૂંકાક્ષરો આવા પણ. સાર્ક નો અર્થ શું થાય? સાઉથ એશિયન એસોસિએશન ફોર રેજિયોનલ
કોર્પોરેશન. નાટો નું લોંગ ફોર્મ શું થાય? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને રડાર નું લોંગ ફોર્મ શું થાય? રેડિયો ડિટેક્ટિંગ એન્ડ રેન્જિંગ. એવો એનો લોંગ ફોર્મ થાય. તો આ બધું લાંબુ કોઈ લખતું નથી. આજે શાર્ક ની મીટિંગમાં કોઈ ગયા છે પ્રાઇમ મિનિસ્ટર, એવું બોલી દેવામાં આવે છે. તમને થવું જોઈએ કે શાર્ક ની મીટિંગમાં જવું એટલે શું? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન એની મીટિંગ. નાટો વાળા એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને રડાર એટલે રડાર બધાને ખબર છે. રડાર છે ને અવકાશ માટેનું એક પ્રકારનું મેપિંગ કરવાનું સાધન છે કે જ્યાં આપણે ધારો કે ઇન્ડિયામાં રડાર મૂકેલું હોય તો આપણે ઇન્ડિયાના અવકાશમાં જેટલા પણ વિમાન ફરતા હોય તે રડાર ઉપર પકડાઈ જાય કે અવકાશમાં આ કોઈ વિમાન ફરે છે. તો તે રડાર છે. એ પ્રકારની મશીનરી છે. તો એને રડાર કહેવાય છે. તો આ બધા એક્રોનિમી છે. બરાબર. હવે પાછળ જઈએ આપણે. એની એક્સરસાઇઝ આપેલી છે. આ એક્સરસાઇઝ પણ તમારે લખી લેવાની છે. આવતીકાલે તે લઈને આવવાનું છે. જુઓ, એક્સપાન્ડ ધીઝ એક્રોનિમ્સ. હવે આ એક્રોનિમ્સ ને તમારે આગળ વધારવાના છે કે યુએન એક્રોનિમ્સ એના પરથી પડેલું છે. લખી લેજો જરા પ્લીઝ નોટબુકમાં. યુએનડીપી એના પરથી પડેલું છે. પછી એઇડ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આને આપણે શબ્દ તરીકે વાંચીએ છીએ એઇડ્સ ને. એમાં AIDS નથી બોલતા આપણે. હું એનો જવાબ પણ બોલી ગઈ છું. પછી પીસી શેના પરથી પડેલું છે? પીસી હું અક્ષરની રીતે વાંચી ગઈ, એનું ઉચ્ચારણ કરી ગઈ. પછી WHO એમ નથી બોલતા પણ આપણે બોલીએ છીએ શબ્દની રીતે એનું ઉચ્ચારણ કરીએ છીએ, હુ. પછી લેસર LASER. ત્યાર પછી ટીવી. ત્યાર પછી PS. ત્યાર પછી સ્ક્યુબા SCUBA. પછી CBI અને PCM. બધાએ લખી લીધા ને શબ્દો? કોઈનું બાકી છે? કાલે આ ગમે ગૂગલ સર્ચ કરીને કે ગમે તે રીતે તમારે આ શબ્દો શોધી લાવવાના છે. એના લોંગ ફોર્મ શોધીને લાવજો. એક્સરસાઇઝ આપી છે તમને. હું આગળ વધું છું. ચલો હવે આપણે આવી ગયા છે બ્લેન્ડિંગ ઉપર. તો બ્લેન્ડ એટલે મિક્સ કરવું. બ્લેન્ડિંગ ને બ્લેન્ડ પણ કહેવાય છે. Blending is a process of word formation which combines parts of two words. બ્લેન્ડિંગ માં બે શબ્દોના ભાગોને અડધા લઈને એક શબ્દ બનાવવામાં આવશે. તેને બ્લેન્ડિંગ કહેવાય છે. ફરીથી બોલું છું કે બ્લેન્ડિંગ ઇઝ અ પ્રોસેસ. બ્લેન્ડિંગ એક એવી પ્રક્રિયા છે વર્ડ ફોર્મેશન ની કે જેમાં કમ્બાઇન્ડ પાર્ટ્સ ઓફ ટુ વર્ડ્સ, બે જુદા જુદા શબ્દોના ભાગોને જોડી દેવામાં આવે છે. તેને બ્લેન્ડિંગ કહેવાય છે. Usually the first part of one word is combined with the last part of another word. ખાસ કરીને પહેલા શબ્દનો પહેલો ભાગ બીજા શબ્દના છેલ્લા ભાગ સાથે જોડવામાં આવે છે અને એક ફોર્મ બને છે. તેને બ્લેન્ડ કહેવાય છે. ટુ બ્લેન્ડ એટલે મિક્સ કરવું. ધ્યાન આપજો, બે શબ્દોના પહેલા અને છેલ્લા ભાગને જોઈન કરીને એક શબ્દ બનાવી દેવામાં આવે છે. તો જુઓ, એક્ઝામ્પલ આપ્યું છે. બ્રંચ ઇઝ ફોર્મ્ડ ફ્રોમ ટુ વર્ડ્સ. બ્રંચ, આ જે શબ્દ છે ને બ્રંચ, એ આજે આપણે બોલીએ છીએ એક ડીશ નું નામ છે. બ્રંચ નું ગુજરાતી થાય છે નાસ્તો. એ કયા બે શબ્દોમાંથી બનેલો છે? તો કે બ્રેકફાસ્ટ અને લંચ. યાદ રાખી દો. ઘણી વખત આપણે છે ને પ્રસાદ
એક જ વખત આપે ને તો એમાં આપણે ધરાતા નથી. પ્રસાદ કંઈ ધરાવવાની વસ્તુ નથી, બરાબર? કે ધરાઈને ખાઈ લઈએ, છતાં પણ આપણને પ્રસાદ ઘણો બધો જોઈએ છે. લોકો નાસ્તાની જેમ કરી જાય છે. બટાટા પૌવા એમ કહીએ ને તો તે બ્રેકફાસ્ટ કહેવાય, કારણ કે બટાટા પૌવા તમે ખાઓ ને તો તમે સાંજ સુધી પણ ટકી રહો ને બપોર સુધી પણ ટકી રહો. તો એવા જે હેવી નાસ્તા છે તેને બ્રંચ કહેવાય છે, કે જેમાં નાસ્તો પણ આવી જાય અને લંચ પણ આવી જાય. બ્રેકફાસ્ટ એને બ્રંચ કહેવાય છે. તો એ શેના પરથી બનેલો છે? બ્રેકફાસ્ટ આખો શબ્દ છે અને બીજો શબ્દ છે લંચ. તો હવે તમે ધ્યાન આપશો કે બ્રેકફાસ્ટ માંથી બ્ર લીધો છે, જુઓ છે ને, અને લંચ માંથી માત્ર UNCH અંચ લીધું છે, લ કાઢી નાખ્યો છે. તો બ્રેકફાસ્ટ પ્લસ લંચ માંથી જે લઈ લીધું છે તેમાંથી શબ્દ બન્યો તે આ બ્લુ કલરનો બ્રંચ. ધ્યાન આપો છો કે બધા, કે હું જ બોલ કર્યા કરું છું ખાલી? હેલો, ધ્યાન આપે છે ને એક બે છોકરીઓ તો? હા, સાંભળજો ધ્યાનથી, હા, નહીં તો મને એમ થશે કે હું એકલી કરું છું. બ્રેકફાસ્ટ અને લંચ બે જુદા જુદા શબ્દો છે. તેમાંથી બ્રેકફાસ્ટ માંથી બ્ર લઈ લીધો અને લંચ માંથી અંચ લઈ લીધો, લ કાઢી નાખ્યો અને એક નવો શબ્દ આપણને આપવામાં આવ્યો છે, બ્રંચ. તો આજે આપણે ભારી નાસ્તાને એક એવો નાસ્તો કરીએ ને કે જે આપણને ભૂખ પણ નહીં લાગવા દે, તેવો જે હેવી નાસ્તો છે તેને આપણે આજે અંગ્રેજીમાં બ્રંચ કહીએ છીએ. ચલો બીજો શબ્દ લઈ લઉં છું. ધ બ્લેન્ડ કેરીઝ ધ મીનિંગ ઓફ બોથ ધી ઓરિજિનલ વર્ડ્સ ફ્રોમ which it has been derived. બંને શબ્દોના અર્થ કંઈ ને કંઈ થતા હોય છે, મોટે ભાગે સરખા થતા હોય છે અને તેને એક જ અર્થમાં ઢાળી દે છે, એને બ્લેન્ડ કહેવાય છે. તો કેટલાક શબ્દો હવે તમે જોઈ લો કે હવે આવા શબ્દો અસ્તિત્વમાં આવી ગયેલા છે રોજિંદા જીવનમાં ઇંગ્લિશમાં, જેમ કે ટ્રાન્ઝિસ્ટર. બે કયા કયા જુદા જુદા શબ્દોમાંથી લેવામાં આવેલો છે આ શબ્દ? ટ્રાન્સફર પ્લસ રેસિસ્ટર. તો ટ્રાન્સફર માંથી ટ્રાન્સ લઈ લીધું અને રેઝિસ્ટર માંથી ઈસ્ટર લઈ લીધું, બરાબર? અહીંયા હું હાઇલાઇટ કરી દઉં, ટ્રાન્ઝિસ્ટરમાં ટ્રાન્સફર અને રેઝિસ્ટર છે, એમાંથી આટલું લીધું અને જે રહી ગયું ઈસ્ટર એ અહીંયાથી લઈ લીધું, બરાબર? આમાંથી લઈ લીધું અને ટ્રાન્સ આમાંથી લઈ લીધું. તમે આન્સરમાં અંડરલાઈન કરી આવજો કે શેમાંથી શું લીધું છે. પછી પેરાટ્રુપ્સ શબ્દ શેના પરથી પડ્યો છે? પેરાશૂટ પ્લસ ટ્રુપ્સ. તો પેરાશૂટ શબ્દ હતો. આ પેરાટ્રુપ્સ કોને કહેવાય ખબર? કે કેટલાક છોકરાઓને કેમ્પમાં લઈ જવામાં આવે પેલા બલૂન સાથે, ખબર ને, હિલ્સ ટેકરીઓ પર ડુંગરોમાં લઈ જવામાં આવે. બહુ ઊંચી હિલ્સ ઉપરથી તે લોકો બલૂન લઈને નીચે પડતા હોય છે, ઉડતા ઉડતા આવે આકાશમાંથી. એવા છોકરાઓના કેમ્પને પેરાટ્રુપ્સ કહે છે. તો એ લોકોની પાસે પેરાશૂટ હોય છે. અત્યારે વડોદરામાં કે અમદાવાદમાં પણ તમે અમુક ગાર્ડનમાં જશો ને તો તમને ત્યાં બલૂન જોવા મળશે, પેરાશૂટ જોવા મળશે. પેરાશૂટ પહેરીને કેટલાક ટ્રુપ્સ કરે છે, કેમ્પેન કરે છે. કેટલાક સૈનિકો પણ વિમાનમાંથી ઉતરે છે ત્યારે પેરાશૂટ નો ઉપયોગ કરે છે. તો એ પેરાશૂટ પ્લસ ટ્રુપ્સ માંથી લેવામાં આવ્યો છે. તો પેરાશૂટ માંથી કયો ભાગ કાઢી લીધો છે? પેરા. અને ટ્રુપ્સ લઈ લીધું છે. ટ્રુપ્સ ને આખે આખો જ લઈ લીધો છે, બરાબર? આખે આખો લઈ લીધો છે અને એક શબ્દ બનાવી દીધો, એટલે બે શબ્દ બોલવાની કોઈ જરૂર પડતી હવે નથી. તેવી જ રીતે કેમકોર્ડર આપણે બધા યુઝ કરીએ છીએ. તો કેમ શેમાંથી લીધો છે? આ કેમ શબ્દ કેમેરામાંથી લીધો છે અને ઓર્ડર શબ્દ રેકોર્ડર માંથી લીધો છે. આવી રીતે શબ્દો બની ગયા છે ઇંગ્લિશમાં. એ તમને શીખવવામાં આવે છે કે આ શબ્દો આવ્યા તો ક્યાંથી આવ્યા, આવી રીતે આવ્યા છે એ શબ્દો. એટલે આને બ્લેન્ડિંગ કહેવાય.
તો ટૂંકમાં એટલું યાદ રાખજો કે બ્લેન્ડિંગ એ હંમેશા બે શબ્દોમાંથી અડધો અડધો ભાગ લઈને બનાવેલા શબ્દો હોય છે. ટ્રાન્ઝિસ્ટર, પેરાટ્રુપ્સ, કેમકોર્ડર એવા એક્ઝામ્પલ, બ્રાન્ચ વગેરે જેવા એક્ઝામ્પલ એ બ્લેન્ડિંગ ના એક્ઝામ્પલ્સ છે. એક્સરસાઇઝ આપી છે, લખી લો. આવતીકાલે તમારે મને કહેવાનું કે સ્મોગ શેમાંથી બનેલો છે, ટેલિકાસ્ટ કયા બે શબ્દો પરથી બને છે, મોપેડ કયા બે શબ્દો પરથી બને છે, મોટેલ કયા બે શબ્દો પરથી બને છે, હેલિપોર્ટ કયા બે શબ્દો પરથી બને છે, ન્યૂઝકાસ્ટ, ટ્રેવેલોગ, ઇન્ટરપોલ, એલેક્સ અને હેન્ડીકેમ. કોઈ મને કહેશે આમાંથી તમને કોઈ શબ્દ આવડતો હોય, લખતા જાઓ અને બોલતા જાઓ. કોઈ મને કહેશે કે આમાંથી કોઈ શબ્દ શેમાં કયા બે શબ્દોમાંથી બનેલો છે. આ બ્લેન્ડિંગ ના ઉદાહરણો છે. તમને આવા જ એક્ઝામ્પલ પૂછાશે. સ્મોગ ખબર છે? આજે વિન્ટર સીઝન ચાલુ થઈ ગઈ છે. હવે દિવાળી આવવાની, બરાબર? તો આપણી કોલેજ મોર્નિંગ કોલેજ હોય છે. તમે બધા સવારમાં, અત્યારે તો જો કે થોડું લોકડાઉન અને અનલોકની સિચ્યુએશન છે તો કોલેજ નથી જતા અને ઘરેથી ભણીએ છીએ. પણ તમે FY માં કોલેજમાં આવતા હતા, રાઈટ? તો સવારમાં જ્યારે આવતા હશે અને ધુમ્મસ છવાયેલું રહેતું હશે તો તે તમે જોયું હશે ને, એને સ્મોગ કહેવાય છે, બરાબર? પણ એને આજે સ્મોગ શા માટે કહેવામાં આવે છે? ધુમ્મસ હંમેશા નેચરલ હોય છે કે જેમાં પોલ્યુશન નથી હોતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઝાડ, વૃક્ષો વગેરે જે હોય ત્યારે તેના ઉપર જે આચ્છાદિત વાતાવરણ હોય તેને ધુમ્મસ કહેવાય. પણ એ ફોગ હોય છે, નેચરલ હોય તો. પણ આજે એ ફોગ કે એ નેચરલ ધુમ્મસ રહ્યું નથી. એની સાથે પોલ્યુશન પણ છે. સિટીઝ ની અંદર તમે જોવા જાય કે અમારા તરફ છે કે સુરત કે અમદાવાદ તરફ જે છે ત્યાં ધુમ્મસ એવું છવાયેલું હોય કે જે નેચરલ પ્લસ ઇન્ડસ્ટ્રીયલ સ્મોક પણ હોય છે. અંદર ઇન્ડસ્ટ્રીયલ ધુમાડો પણ હોય છે કે જે પોલ્યુશન કરતું હોય છે. એ બંનેનું મિક્સચર હોય છે. તેથી હવે તેને સ્મોગ કહેવાય છે આજના જમાનામાં. એટલે સ્મોક પ્લસ ફોગ, ધુમાડો કે જે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળે છે, અવકાશી કચરો, એ લોકો ચીમનીઓ માટે કાઢે છે, તે પણ મિક્સ થયેલો હોય છે અને નેચરલ ધુમ્મસ પણ તેમાં મિક્સ થયેલું હોય છે શિયાળાની સવારમાં. તો તેને સ્મોગ કહેવાય છે. સ્મોક પ્લસ ફોગ ઇઝ ઇક્વલ ટુ સ્મોગ. એમાંથી બનેલો છે. સ્મોક માંથી અહીંયા હું એક એક્ઝામ્પલ ખાલી તમને લખી આપું છું. તમારે આવી રીતે આન્સર તૈયાર કરવાનો રહેશે કે એમાંથી બનેલો છે. બનેલો છે. તો ટેલિકાસ્ટ શેના પરથી બનેલો છે? આવતીકાલે શોધીને લાવજો. આ મોપેડ એ પણ શેના પરથી બનેલો છે? શોધીને લાવજો. કોઈને પણ આવડતું હોય તો બોલજો. મોટેલ આજકાલ ચાલે છે, ખબર? મોપેડ આપણે કોને કહીએ છીએ? પેલો મનન ક્યાં ગયો? મનન છે ને? મનન, હેલો મનન. હા હા, આપણે જો છોકરાઓ જે ચલાવે છે તે મોટે ભાગે પેટ્રોલ ટેન્ક વાળી ગાડી ચલાવે છે, બરાબર છે? જેમ કે સ્પ્લેન્ડર વગેરે. તો આપણે તેને મોપેડ નથી કહેતા, બરાબર? પણ મોપેડ કોને કહીએ છીએ? આ છોકરીઓ, ગર્લ્સ જે બાઇક ચલાવે છે સ્કૂટર જેવી, તેને આપણે મોપેડ કહીએ છીએ, રાઈટ? મેસ્ટ્રો, એક્ટિવા, ડ્યુ કે આઈ ડોન્ટ નો બીજી કઈ કઈ નામો છે, એ બધા મોપેડ છે. તો એ શેના પરથી નામ પડ્યું છે ખબર છે? મોટરસાયકલ પ્લસ પેડલર કે પેડલિંગ જે કહો તે. તો એના પરથી એ નામ પડેલું છે. પણ રિયલ વર્ડ તમે આવતીકાલે શોધીને લાવજો. તો હવે આધુનિક જમાનામાં આપણે એને મોપેડ કહીએ છીએ. તમે ધારો કે કોઈ એમ કહે કે મને મોપેડ આપો અને તમે એને પેલું સ્પ્લેન્ડર આપી દો,
સ્પ્લેન્ડર એ મોપેડ નથી, છતાં મોપેડમાં આપણે એને ગણી લઈએ છીએ. મોપેડ એટલે સ્કૂટર્સ જેવા, બરાબર. ઓકે, નેક્સ્ટ વર્ડ મોટેલ. મોટેલ શબ્દ તમે મહારાષ્ટ્રની અંદર મોટે ભાગે જોશો. આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને હોટેલ્સ છે, પણ મહારાષ્ટ્ર જેવા વિસ્તારોની અંદર તમે મોટેલ્સ જોશો. એ મોટેલ્સ કેમ કહેવાય છે ખબર? એને મોટેલ્સ કારણ કે એ જે મોટેલ્સ છે એ હોટેલ્સ એવા પ્રકારની છે કે જે લોકો તમે ફી એનો જે રેટ હોય છે, રેટ ચાર્જ જે હોય છે એક દિવસનો, તો તેમાં તમને એ લોકો ફરવા માટે મોટર પણ આપે છે અને રહેવા માટે હોટેલ પણ આપે છે. એટલે રૂમ પણ આપે છે અને ફરવા માટે મોટર બાઇક પણ આપે છે. તો એવી હોટેલ્સ કે જે બંને પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરતી હોય તેમને મોટેલ્સ કહે છે. કાર પણ આપે તમને, મોટર કાર. તો એવી હોટેલ્સને મોટેલ્સ કહે છે. એટલે આવું બધું અસ્તિત્વમાં આવી ગયું છે આજે. તેથી નવા શબ્દો, વર્ડ ફોર્મેશન બનાવવા પડે, નવા શબ્દો બની ગયેલા છે. આવી રીતે ઇંગ્લિશની ભાષા આગળ ને આગળ વધતી રહે છે. વર્ડ ફોર્મેશન થતું ને થતું જાય છે. તો આપણને ખબર હોવી જોઈએ કે કયા શબ્દો કોના પરથી આવ્યા છે. પછી હેલિપોર્ટ. હેલિપોર્ટ શબ્દ તો ઈઝી છે તમારા માટે. શેના પરથી આવ્યો છે? હેલિપોર્ટ. હેલી શબ્દ શેમાં આવે? હેલિકોપ્ટર. હા, હેલિકોપ્ટર. અને પોર્ટ? હેલિકોપ્ટર ક્યાં ઉભું રહે? એરપોર્ટ. એરપોર્ટ, બરાબર. બે શબ્દો હેલિકોપ્ટર અને એરપોર્ટ પરથી બનેલો શબ્દ છે. એમાંથી હેલિકોપ્ટર માંથી હેલી લઈ લીધું અને એરપોર્ટ માંથી પોર્ટ લઈ લીધું. ન્યૂઝ કાસ્ટ માટે શોધી લાવજો. ટ્રેવેલોગ માટે શોધી લાવજો. ઇન્ટરપોલ શોધી લાવજો તમે બધા. ટેલેક્સ આપણે આવતીકાલે આની ચર્ચા કરીશું. હેન્ડીકેમ. બધા શબ્દો લખી લીધા છે ને? હું સ્લાઇડ ચેન્જ કરું છું એટલે. હા, આવતીકાલે શોધીને બેસજો. હા, આજના માટે તમારું હોમવર્ક છે. ચલો હવે આપણે જઈએ છીએ બેક ફોર્મેશન ઉપર. બેક ફોર્મેશન એટલે પાછળ જઈને બનાવવું. એટલે કે અહીંયા છે ને હિસ્ટોરિકલ ઇવેન્ટ છે. બેક ફોર્મેશન શબ્દ જરાક તમને સમજાવી દઉં કે ઇતિહાસમાં કેટલીક ઘટનાઓ એવી થઈ ગઈ છે તેનો રેફરન્સ બેક ફોર્મેશનમાં આવે છે. હું ડેફિનેશન વાંચું છું. This is the reverse of the common method of forming a related word by adding a derivational suffix. એમાં ડેરિવેશનલ સફિક્સ પેલા 8 સિવાયના જે સફિક્સ છે તેનો ઉપયોગ થાય છે. In back formation, historically, a noun comes to exist with a derivational suffix like er, or, ar or ing. આ જે લખ્યા છે ને એવા પાછળ લાગે છે નાઉન ની પાછળ. And later the suffix is dropped to form the verb. For example, nouns like editor, beggar and television existed in the English language before the words edit, beg and televise. આમાં એમ કહેવાયું છે કે પહેલા વસ્તુઓ શોધાઈ ગઈ હતી ઇતિહાસમાં અને પછી એના પરથી એમણે ક્રિયાપદ બનાવવા પડ્યા છે. એટલે કે નાઉન કેમ ફર્સ્ટ. અહીંયા હું એમ લખી દઉં કે NOUN, nouns came first. ત્યાર પછી વર્બ્સ આવ્યા. સમજાવું છું, બરાબર સાંભળો. એમ સમજી લો કે હું છે ને એક અહીંયા સરસ એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઉં તો તમે એને ઈઝીલી સમજી જશો. હાઇલાઇટ કરી દઉં છું. જુઓ, બેગર શબ્દ ઇતિહાસમાં એવું કહેવાય છે કે પહેલા ભિખારી બની ગયો કોઈ માણસ, બરાબર. એટલે કે એની હાલત ભિખારી જેવી છે. એની હાલત એવી છે કે જે માંગીને ખાય છે. તો એવા પણ માણસો આ જગતમાં છે કે જેને માંગીને ખાવું પડે છે. એ લોકોએ જોયું, આ પરિસ્થિતિ જોઈ
તો તેના પરથી પછી શબ્દ બનાવવો પડ્યો કે અગર ભિખારી છે તો ભીખ માંગવી તેને શું કહેવાય, તેને કયો શબ્દ આપણે આપવો પડે. તો જેમ ગુજરાતીમાં ભિખારી જન્મી ગયો છે તો પછી એના પરથી આપણે શબ્દ બનાવ્યો ભીખ માંગવી. તો ઇંગ્લિશ વાળાને પણ એ વિચાર આવ્યો કે બેગર છે ઓલરેડી આ જમાનાની અંદર, તો પછી બેગર છે તો એના માટે ટુ બેગ શબ્દ આપવો પડે, એટલે એ લોકોએ ટુ બેગ શબ્દ એના પરથી બનાવ્યો. તો બેગર શબ્દ એ બેક ફોર્મેશન એક્ઝામ્પલ છે, તે તમે યાદ રાખજો. તેવી જ રીતે એડિટર પણ પહેલા જન્મી ગયા હતા, એડિટર થઈ ગયા પહેલા, કે જે લોકો ન્યૂઝપેપરમાં કે પછી ન્યૂઝ ચેનલ ઉપર કશુંક એડિટ કરીને લખે છે, કશુંક પબ્લિશ કરે છે, તેને એડિટર કહેવાય છે. તો પછી જ્યારે આવા લોકો છે જ તો પછી એમના કાર્યને કંઈક તો વર્બ આપવું પડે ને, એવું કાર્ય કરવું એટલે શું, એમ તો એડિટ કરવું એટલે પાછળથી વર્બ બનાવવામાં આવ્યો, એડિટર પરથી પાછળથી વર્બ બનાવવામાં આવ્યો અને તે વર્બ આવ્યો એડિટ. તેવી જ રીતે ટેલિવિઝન નો શોધ થઈ ગયો, માણસોએ ટેલિવિઝન શોધી કાઢ્યું, તો પછી ટેલિવિઝન ઉપર જે દર્શાવવામાં આવે તેને શું કહેવાય, તો કે ટેલિવાઇઝ કરેલું કહેવાય, એટલે એના પરથી ટેલિવાઇઝ આવી ગયું. બરાબર. એટલે આવા શબ્દો ઐતિહાસિક શબ્દો છે કે પહેલા તે અસ્તિત્વમાં આવી ગયા અને પછી એના માટે કંઈક સંશોધન કરવાની જરૂર પડી કે જ્યારે આવા માણસો અસ્તિત્વમાં આવી ગયા કે આવી શોધ અસ્તિત્વમાં આવી હોય તો પછી એના માટે વર્બ પણ બનાવવા પડે, એને બેક ફોર્મેશન કહેવાય છે. હવે હું અહીંયા તમને છે ને એક સરસ મૂવીનું નામ તો મને કદાચ નથી ખબર, હમ હે કમાલ કે, આવું કોઈ પિક્ચર જોયું હોય તો જેમાં શું નામ છે, કાદર ખાન અને અનુપમ ખેર નામના એક્ટર્સ છે. એમાં એક ડિસીઝ છે કાદર ખાન ને થયેલો છે. કોઈ એ પિક્ચર જોયું છે, મૂવી હમ હે કમાલ કે? હેલો, ઓકે, નથી જોયું તો જરાક મોટેથી બોલો ને પ્લીઝ. એનીવે, તો એમાં છે ને કાદર ખાન એ બેરો બતાવ્યો છે, ડેફ મેન, અને અનુપમ ખેરને બ્લાઇન્ડ બતાવ્યો છે, એટલે કે એક આંધળો છે અને એક બેરો છે. આવાનું એ થોડું હાસ્યાસ્પદ પિક્ચર છે, એટલે જે કોમેડી પિક્ચર છે એમ કહેવાય એને. તો એમાં જે કાદર ખાન છે એ લિપ રીડિંગ કરે છે. લિપ રીડિંગ શબ્દ છે ને બેક ફોર્મેશન શબ્દ છે, હું અહીંયા લખું છું, તમે ધ્યાન આપજો. LIPDING. આ લિપ રીડિંગ એ એક પ્રકારનો ડિસીઝ છે, એ નામ પાછળથી આપવું પડ્યું. ખબર છે કેમ? એવા કેટલાક માણસો જન્મી ગયા હતા ભૂતકાળમાં કે ઇતિહાસમાં કે જે લોકો બહેરા હતા. તો એ લોકો શું કરે કે સામેવાળો બોલે ને તો એમને સંભળાય નહીં, એટલે બોલનારના હોઠ જોયા કરે, હોઠ, કે હોઠ કયા શેપમાં કેવી રીતે ફફડે તો એને એ શું બોલેલો હશે તે ખબર પડી જાય. એટલે આવી રીતે એમાં એ પિક્ચરમાં કાદર ખાન લિપ રીડિંગ કરે છે, એટલે બહેરા લોકો જે હોય ને તે લિપ રીડિંગ કરે, કારણ કે બહેરા લોકો આંધળા નથી હોતા, એ આંખોથી સામેવાળાના લિપ્સ, સામેવાળાના હોઠ જોઈ શકે છે, તેથી તે લોકો લિપ રીડિંગ કરે છે. અને એના પરથી જ પેલી બ્રેલ લિપિ પણ પાછળથી આવી, કે ઘડિયાળ ઉપર હાથ મૂકે એટલે એના પેલાથી એમના ટચથી એમને ખબર પડી જાય કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. તો આવા કેટલાક શબ્દો પાછળથી આવ્યા, એને બેક ફોર્મેશન કહેવાય છે. બેક ફોર્મેશન એટલે પાછળથી આવવું. તો લિપ રીડિંગ પણ બેક ફોર્મેશન નું એક્ઝામ્પલ છે. સમજ પડી ગઈ? આપણે આગળ વધીએ છીએ. હવે અધર એક્ઝામ્પલ્સ ફોર્મ થ્રુ બેક ફોર્મેશન. હવે જોયો કે કેટલાક બીજા એક્ઝામ્પલ આપ્યા છે કે જે બેક ફોર્મેશન ના ઉદાહરણો છે. આ શબ્દો યાદ રાખવા પડશે તમારે.
સ્વિન્ડલ. સ્વિન્ડલ એટલે ખબર, ચોરી કરવી. જે અમુક જગ્યાએ છે ને સરઘસ નીકળ્યા હોય, પબ્લિક ટોળું ઊભું રહેલું હોય અને એમાંથી પેલા પીક પોકેટ માણસો હોય, આપણા ખિસ્સામાંથી પર્સ હોય છે, તો તેમને સ્વિન્ડલર કહેવાય છે. એવા માણસો આવી ગયેલા હતા, તો તેના પરથી શબ્દ બનાવવાની જરૂર પડી કે એને શું કહેવાય, તો કે સ્વિન્ડલ કહેવાય. અને એનો શબ્દ છે સ્વિન્ડલર. સ્વિન્ડલર પરથી સ્વિન્ડલ પડેલો છે. તેવી જ રીતે સ્લીપ વોક. ઘણા માણસને એવી આદત હતી કે તેઓ ઊંઘમાં પણ ચાલ્યા કરે, એવો પણ ડિસીઝ હતો. તો એના પરથી ઇંગ્લિશ વાળાને આ શબ્દ શોધવાની જરૂર પડી. એવા રોગને નામ શું આપવું, તો કે સ્લીપ વોક નામ આપી શકાય. એટલે બેક ફોર્મેશન નું એક્ઝામ્પલ છે સ્લીપ વોક. ત્યાર પછી બેબી સીટ. કે જે ઘરોમાં, ખાસ કરીને આપણે ત્યાં તો નહીં પણ બહારના દેશોમાં, અબ્રોડમાં કપલ સર્વિસે જતા રહેતા હોય છે, એટલે કે બંને પેરેન્ટ્સ, માં અને બાપ બંને, માતા પિતા સર્વિસે જતા રહેતા હોય છે, તો નાના બાળકને કોણે રાખવું? તો બહારના દેશોમાં એવી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એક હાઉસ હોય અને ત્યાં બાળકોને રાખવામાં આવે છે, તેના કેરટેકર હોય છે અને તેમને સાચવવામાં આવે છે. તો તેના પરથી શબ્દ આવ્યો બેબી સીટ. એટલે પરિસ્થિતિ પહેલા જન્મી ગઈ છે અને તેના પરથી જ્યારે શબ્દ બનાવવાની નોબત આવી, તેમને બેક ફોર્મેશન કહેવાય છે. હું વારંવાર શીખવીએ રાખું છું તમને કે બેક ફોર્મેશન કોને કહેવાય. એટલે જે પણ શબ્દો આવે છે એ બેક ફોર્મેશન ના શબ્દો છે, તમારે યાદ રાખવા જ પડશે. પછી સાઇટ સી. ઘણા માણસો એવા હોય છે કે નદી કિનારે જઈને કે દરિયા કિનારે જઈને સીનરી જોયા કરતા ઊભા હોય છે. કવિઓ મોટે ભાગે આવા હોય છે કે એકલા એકલા બેસી રહી અને સીન જ જોયા કરે. તો તેને સાઇટ સી પછી શબ્દ આપવો પડ્યો. એવી પરિસ્થિતિને આ શબ્દ પાછળથી આપવો પડ્યો કે સાઇટ સીઈંગ કરવું. ત્યાર પછી બ્રેઇન વોશ. ઘણા માણસો આપણું મગજ ફેરવાઈ જાય ને તેવું કામ કરે છે, બરાબર. તમને એવું કશું કીધું જુઠ્ઠાણું કે સચ્ચાણું કે એવું કહી દે કે તમારું આખું બ્રેઇન વોશ થઈ જાય. તો આવું પણ પરિસ્થિતિ પહેલા હતી ઇતિહાસમાં અને આજે પણ છે. તો એને માટે પણ શબ્દ આપવો પડ્યો, બ્રેઇન વોશ કરી નાખવું. ત્યાર પછી લિપ રેડ. હું તમને અગાઉ જ કહી ગઈ છું. લિપ રેડ શબ્દ આવી ગયો, એ બેક ફોર્મેશન નું એક્ઝામ્પલ છે. હવે રીડુપ્લિકેશન ઉપર આપણે આવીએ છીએ. રીડુપ્લિકેશન બહુ મજાનું છે. રીડુપ્લિકેટિવ્સ મે બી ટ્રીટેડ એઝ કમ્પાઉન્ડ વર્ડ. રીડુપ્લિકેશનમાં હંમેશા બે શબ્દો સાથે આવશે. In which two or more elements are closely related in form. શબ્દ બોલું છું, જુઓ. રીડુપ્લિકેશન. રી એટલે ફરીથી અને ડુપ્લિકેશનમાં ડુપ્લિકેટ. આગળ જે શબ્દ આવશે તેના જેવો ડુપ્લિકેટ શબ્દ જરાક ચેન્જ સાથે પાછો આવશે, તેને રીડુપ્લિકેશન કહેવાય છે. મોટે ભાગે એના ઉચ્ચારો થોડાક મળતા મળતા આવે છે. એક્ઝામ્પલ જોઈ લો એટલે તમને ખબર પડી જશે. ઝિગઝેગ, ઝિગઝેગ એ રીડુપ્લિકેશન નું એક્ઝામ્પલ છે. રી એટલે કે ફરીથી અને ડુપ્લિકેટ જેવો જ લાગતો શબ્દ પાછો આવે છે. ઝિગ પરથી થોડોક જ ચેન્જ કરી દીધો અને ઝેગ આવી ગયું. આમાં ફક્ત તમે જોશો કે આઈ ના બદલે એ આવી ગયો અને તેવું ને તેવું જ બોલાઈ ગયું. ઝેડ પણ છે અને જી પણ છે. હોકસ પોકસ, ટીની પીની, બધાને રીડુપ્લિકેશન ઓળખવું સહેલું પડશે. જરાક જ ફેરફાર સાથે આવે છે તેથી. તો આવા બીજા ઘણા બધા શબ્દો છે, નીચે લખેલા જ છે, જુઓ. વોકી ટોકી, હેન્કી પેન્કી, વિશી વોશી, ડિંગ ડોંગ, ફ્લિપ ફ્લોપ, પિંગ પોંગ, ટીપ ટોપ. પછી સીસો. આપણે અહીંયા મેં સીસો લખ્યું નથી, એમ જ મેં બોલી દીધું છે. બગીચામાં સીસો હોય છે. તો આવા જે શબ્દો છે એ બધા રીડુપ્લિકેટિવ્સ ના એક્ઝામ્પલ છે. એટલે રીડુપ્લિકેટિવ તો બધાને ઈઝી લાગશે, બરાબર છે. કારણ કે સેમ ના સેમ શબ્દો જેવા જ થોડોક ઉચ્ચારના બદલાવ સાથે બીજો શબ્દ, ડુપ્લિકેટ શબ્દ બાજુમાં મૂકેલો હોય છે. એને રીડુપ્લિકેશન કહેવાય છે. ચલો હવે લાસ્ટ છે, જુઓ. એકદમ લાસ્ટ, એન્ટોનોમેશિયા. એન્ટોનોમેશિયા એટલે શું?
This is a process of word formation when a word is derived from a proper name. ધ્યાન આપજો, ફક્ત આટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે ડિવાઇસ છે એ પ્રોપર નેમ પરથી બને છે. પ્રોપર નેમ એટલે તમારું કે મારું જે નામ છે ને તે પ્રોપર નેમ કહેવાય. મારું નામ વીણા પટેલ ધારો કે, અને મારા પરથી કોઈ શબ્દ બની જાય, મારા નામ પરથી જો કોઈ શબ્દ બની જાય તો તેને એન્ટોનોમેશિયા કહેવાય. માની લો કે અહીંયા અત્યારે કોણ કોણ છે, અંજના છે કે મિત્તલ છે કે મનન છે, તમારા પરથી જો કોઈ નામ બની જાય અને અસ્તિત્વમાં આવી જાય ઇંગ્લિશ લેંગ્વેજમાં કે ગુજરાતીમાં, તો તેને એન્ટોનોમેશિયા કહેવાય છે. એ ખાસ ધ્યાન આપજો. એન્ટોનોમેશિયામાં શું ધ્યાન રાખવાનું કે નામ પરથી બનેલા શબ્દો, કોઈના કે સ્થળના પણ નામ પરથી બને છે શબ્દો. હું તમને શીખવાડું જ છું, છેલ્લું જ છે અને એ પણ મજાનું જ છે, તે પણ ધ્યાન આપજો. હું જરા ડેફિનેશન પૂરી કરી લઉં. ફોર એક્ઝામ્પલ, ધ વર્ડ સેન્ડવિચ. બધા સેન્ડવિચ ખાય છે, બરાબર, પણ કોઈને એ નથી ખબર કે સેન્ડવિચ શબ્દ શેના પરથી આવેલો છે. આજે તમે શીખશો કે સેન્ડવિચ જે આપણે ખાઈએ છીએ ને તે એક માણસનું નામ હતું એકચ્યુઅલી તો, કે જેને એક રાજાએ એક ભાગ આપી રાખેલો જમીનનો અને ત્યાં એ રહેતો હતો, તેથી તેને ખિતાબ મળેલો અલ. એ એરિયાનું નામ હતું અને તે માણસનું નામ પડી ગયેલું. અલ ઓફ સેન્ડવિચ નામના એક માણસ હતા. તેને એવી ટેવ હતી કે કામ એટલું બધું રહે ને કે જમવાનું બનાવવાનો સમય નહીં મળે તો એ બે બ્રેડની અંદર કશુંક વચ્ચે મૂકીને એ ખાઈ લેતો ઝડપમાં અને કામ ઉપર તે દોડી જતો. તો તેની હેબિટ પરથી એવી એક વાનગી બની ગઈ, લોકોને ટેવ પડી ગઈ એવી ખાવાની. બ્રેડની કોઈ પણ વેજીટેબલના કટિંગ્સ મૂકી દો અને ખાઈ લો એટલે સેન્ડવિચ થઈ ગયું. પણ એ કોઈ માણસના નામ પરથી બનેલું છે અને માણસનું નામ છે અલ ઓફ સેન્ડવિચ. પછી બીજું એક નામ છે સિમિલરલી હેમબર્ગર. હેમબર્ગર પરથી તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે આજે તમે હોટેલમાં જઈને બર્ગર ખાવ છો, એ બર્ગર હેમબર્ગર પરથી પડેલું છે. અને હેમબર્ગર એ કોનું નામ હતું તો કે હેમબર્ગ ઇન જર્મની. જર્મનીમાં આવેલું એક પ્લેસ, જગ્યાનું નામ છે હેમબર્ગ. એના પરથી આ નામ બર્ગર પડેલું છે. તે જગ્યા પર બની શકે કે આવું કશું કઈ બનેલું હશે, કોઈ ખાતા હશે લોકો, અને પછી તે વાનગી ફેમસ થઈ ગઈ હેમબર્ગ નામની જગ્યા ઉપર. તો તેના પરથી આજે ઓલ ઓવર ધ વર્લ્ડ લોકો આજે બર્ગર ખાય છે. તો એના પરથી એ પડ્યું. હવે તમે બાકીના એક્ઝામ્પલ જોઈ લો. સાઇડ બન્સ, પછી બોયકોટ, આ બધા શેના પરથી આવેલા છે તે તમે જરાક જોઈ લેજો અને એને ધ્યાન આપજો કે તે એન્ટોનોમેશિયા કહેવાય છે. ઓકે, આ થોડું નથી આવતું ત્યારે. આ બોયકોટ, બોયકોટ શબ્દ કનિંગહેમ, ચાર્લ્સ કનિંગહેમ બોયકોટ પરથી, એટલે કે માણસનું નામ છે એના પરથી પડેલો છે. બોયકોટ કરવો એટલે વિરોધ કરવો, પોકારવો. ડેનિમ શબ્દ, ડેનિમ જીન્સ પહેરે છે બધા જ, જે જીન્સ પહેરે છે એનું નામ ડેનિમ છે, પણ કોઈને એ નથી ખબર કે એ લોકો જે જીન્સ પહેરે છે ડેનિમ નામના તે શેના પરથી પડેલું છે નામ. તો તે ફ્રેન્ચ સર્જ ડી નિમિસ નામ પરથી પડેલું છે. ડેનિમ, ડી નિમિસ, આના પરથી પડેલું છે ડેનિમ નામ. કાશ્મીર ઓરિજિનલ છે, સ્પેલિંગ લખી છે બ્રેકેટમાં, તમે વાંચી લેજો. એના પરથી કાશ્મીર પડેલું છે. પછી સીઝરિયન શબ્દ પડેલું છે. સીઝરિયન એ જુલિયસ સીઝર નામના માણસની અટક છે સીઝર, તેના પરથી સીઝરિયન પડેલું છે નામ. તો આ જે એક્ઝામ્પલ છે, ફરીથી બોલી જાઉં, સાઇડ બન્સ, બોયકોટ, ડેનિમ, કાશ્મીર, સીઝરિયન, એ બધા એન્ટોનોમેશિયા છે. જેમ કે સેન્ડવિચ, બર્ગર વગેરે બધા એન્ટોનોમેશિયા છે, એન્ટોનોમેશિયાના એક્ઝામ્પલ્સ છે. તો આજે આપણે વર્ડ ફોર્મેશન ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ, બરાબર.
આ આપણું પૂરું થઈ ગયું અને આખું ચેપ્ટર હવે તે પૂરું થઈ ગયું છે. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે આવતીકાલે તમારે મેં જે તમને એક્ઝામ્પલ એક્સરસાઇઝ આપી છે તે કરવાની છે. આ વર્ડ ફોર્મેશન આપણે પૂરું કરી દીધું છે અને આવતીકાલે આપણે કંઈક બીજું લઈશું, પણ યસ બીજું નહીં, તમને એક્સરસાઇઝ આપેલી છે તે જ લઈશું. બરાબર? બધાએ ધ્યાન દેવાનું. એક્સરસાઇઝમાં જો ખોટું પડશે ને તો એક્ઝામમાં પણ ખોટું પડશે, એટલે બરાબર શોધી લાવજો અને રાઈટ આન્સર હું તમને આપીશ તે આવતીકાલે તમે નોંધી લેજો, તો જ તમને સાચો આન્સર આવડશે કે આ એનો સાચો આન્સર છે. ઓલરાઈટ, તો હું રેકોર્ડિંગ સ્ટોપ કરું છું અત્યારે. તમારે અત્યારે નીકળવાનું નથી.